બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીર અને હરિયાણાની 90 સીટો પર પરિણામ આવવાની શરૂઆત થઈ ચૂકી છે। એક બાદ એક રાઉન્ડના ટેબલના એ આંકડા ખુલી રહ્યા છે, મતગણતરી ચાલી રહી છે અને પરિણામ જેમ જેમ સામે આવી રહ્યું છે તેમ તેમ જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે। જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપે જોરદાર કમબેક કર્યું છે। જી હા, હરિયાણામાં મોદી મેજિકની લહેર સ્પષ્ટપણે દેખાઈ રહી છે। હરિયાણામાં ચૂંટણી લડ્યા હતા 1031 જેટલા ઉમેદવારો, જો કે હાલના વલણ મુજબ ભાજપ સરકાર બનાવી શકે છે। જી હા, હરિયાણામાં ભાજપ 49 બેઠક પર ચાલી રહ્યું છે આગળ। આ તરફ હરિયાણામાં કોંગ્રેસ 37 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। અન્ય પણ 4 જેટલી બેઠકો પર ચાલી રહ્યા છે આગળ। જો કે કોંગ્રેસના કાર્યાલયો પર હાલ તો સન્નાટો છવાયેલો દેખાઈ રહ્યો છે। તો હરિયાણાના ધરાતલ પર ભારતીય જનતા પાર્ટીની લહેર ચોક્કસથી, પીએમ મોદીની લહેર ચોક્કસથી, એટલા માટે જ 48નો આ આંક ત્યાં સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે પણ મહેનત કરી છે તે મહેનત સફળ થતી દેખાઈ રહી છે। કોંગ્રેસમાં આત્મવિશ્વાસ વધુ હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે જે પ્રકારે દાવો તેમના દ્વારા કરવામાં આવતો હતો, એક્ઝિટ પોલ પર તેમના તરફી હતા, પરંતુ હવે જ્યારે પરિણામ સામે આવી રહ્યું છે તેમાં 36 બેઠક પર આગળ ચાલી રહ્યું છે કોંગ્રેસ।